નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે MRF ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા સહિત દેશભરના 95 રાઇડર્સે ભાગ લીધો હતો. વિકસિત ભારતમાં અનેક ક્ષેત્રમાં અનેક તક છે, ત્યારે નાના ભૂલકાઓ માટે પણ વિદેશમાં જોવા મળતી ડર્ટ બાઇક રેસિંગનું કલ્ચર દેશમાં પણ વધી રહ્યું છે. વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 6 થી 7 વર્ષના તેમજ અંડર 12, 14 અને 16 વર્ષના બાળકોની MRF ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના 25 ઉપરાંત બેંગ્લોર, મુંબઈ, સતારા, નાગપુર, પુણે અને પંજાબના મળી કુલ 95 રાઇડર્સે ભાગ લીધો હતો, જેમાં દેશભરના રાઇડર્સે ભાગ લીધો હતો. MRF ડર્ટ ટ્રેક નેશનલ ચેમ્પિયનશિપ FMSCI નો આ બીજો રાઉન્ડ હતો. આ સ્પર્ધામાં રાષ્ટ્રના ટોચના રાઇડર્સે ડર્ટ ટ્રેક પર ગૌરવ મેળવવા માટે સ્પર્ધા કરી હતી. ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે રાઇડર્સના દિલધડક સ્ટન્ટના લાઈવ દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. યુવાઓનો ઉત્સાહ જોઈ આ સ્પર્ધામાં 65 વર્ષીય વૃદ્ધે પણ ભાગ લીધો હતો, જેમને આ સ્પર્ધામાં આકર્ષણ પૂરું પાડ્યું હતું. આજે અમે ફરી પાછું MRF ને થેન્ક યુ કહીશ કે અગેન વી હેવ ગોટ અ ચાન્સ ટુ કન્ડક્ટ MRF ડર્ટ ટ્રેક. આજે ડર્ટ ટ્રેક છે MRF આજે એક નવું સ્ટેપ છે, બીજા આવતા બધા રાઇડરોને આવવા માટેનું નવું સ્ટેપ છે. અહીંયાથી એક રેસિંગ સ્ટેપ ચાલુ થાય છે, જેમાં લોકો જાય છે. આજે જે MRF ડર્ટ ટ્રેક રાઉન્ડ 2 છે, એમાં લગભગ 15 કેટેગરી છે અને લગભગ 75 જેવા રાઇડર્સ આખા ભારત વર્ષમાંથી આવ્યા છે. એમાં લેડીઝ ક્લાસ છે, જુનિયર બોયઝ છે, બધા જ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઓછામાં ઓછું એક 8 વર્ષનો છોકરો છે, એ બેંગ્લોરથી આવ્યો છે અને 65 યર્સનું છે, બરોડાનું જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકોટા સ્ટેડિયમ ખાતે તમામ સ્પર્ધકોએ MRF ડર્ટ બાઇક રેસિંગ પ્રેક્ટિસ કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.